કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. સવારે કાલ કેવું થશે. આયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આજે તો આપણે ખાલી સામાન્ય સમજવાનું, વધારે લઈશું સમય નથી, પણ 7 દિવસ ભગવાનનું ભજન જ કરવાનું. ભાગવત છે ને કાળના ભયથી મુક્ત કરે છે, મૃત્યુથી બચાવે છે. કહ્યું ને હમણાં કે પરીક્ષિત રાજાને સાપ લાગ્યો તો આગળ કથા આવશે. ગંગા નદીના કિનારે આવ્યા. આપણને 7 દિવસમાં ભલે કાળ આવે પણ આપણને કોઈ ભય નથી. હે ભગવાનના થઈને જઈશું ને ભગવાનના થઈને રહીશું. અહીં સૂતજી કહે છે, ઋષિઓ તમે બધા વારે વારે કથાઓ સાંભળી છે, તમે બધા કથા જાણો છો, છતાં પણ તમે કથા સાંભળવા બેઠા છો. આનો મતલબ તમારામાં ભગવાનની ભક્તિ છે. ઋષિઓ સાંભળો, હું તમને સર્વ સિદ્ધાંતોથી ભરેલું ભાગવત સંભળાવું. અને ભાગવતનો મહિમા શું છે? જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. આપણું કંઈક પુણ્ય ઉદય થાય ત્યારે આપણને ભાગવતની કથા સાંભળવા મળે છે. બાકી ઘણા લોકોને જોજો કથા સાંભળવા મળતી, આવવા મળતું નથી. કંઈક ને કંઈક તકલીફો આવે, કંઈક ને કંઈક કારણો નડે, સંસારની માયામાં કંઈક ને કંઈક બંધાઈ જાય, પણ આવી શકતા. આપણું કંઈક પૂર્વજોનું પુણ્ય થઈ, ભગવાનની કોઈક આપણી પર વિશેષ કૃપા છે કે આવી મંગલમય કથાનો આપણે લાભ લઈ રહ્યા છીએ. આ કથાનો કેટલો મહિમા છે. એકવાર પરીક્ષિત રાજાને જ્યારે શ્રાપ લાગ્યો અને સુખદેવજી મહારાજ કથા સંભળાવવા બેઠા ને, ત્યારે ત્યાં દેવતાઓ આવ્યા અમૃત ઘડો લઈને, અમૃત કલશ લઈને આવ્યા. અને દેવતાઓને કહ્યું, સુખદેવજીને કહ્યું, મહારાજ પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે, તમે એને આ અમૃત પીવડાવી દો, એ અમર થઈ જશે, અને અમને કથામૃતનું પાન કરાવો. સુખદેવજી કીધું, કથામૃતનું પાન અને આ અમૃતનું તમે તુલના કરો દો. કો કાચ કો મણિર મહાન, ક્યાં એ કાચનો ટુકડો અને ક્યાં મોઘો મણી, આવી તુલના તમે કરો દો. પણ સુખદેવજી મહારાજે શું કર્યું? પોતે કંઈ બોલ્યા નહીં, પણ પરીક્ષિતને પૂછ્યું, પરીક્ષિતની શું ઈચ્છા છે પૂછો. પરીક્ષિતે કીધું, મહારાજ અમૃત પીવાથી શું મળે? કે અમૃત પીવાથી અમર થવાય, અમર થવાય, ભોગ મળે, દેવતાઓનું સ્વર્ગ મળે. પણ ભગવાને ગીતાજીમાં કહ્યું, તે તમ ભુક્તવા ક્ષીણે પુણ્યે મૃત્યુલોકમ વિશંતિ. ઘણા બધા ભોગો ભોગવાથી, ઇન્દ્રલોક મેળવવાથી પણ પાછું મૃત્યુલોકમાં આવવું પડે, પણ ભગવાનનું કથામૃત પાન કરવાથી ભગવાનનો વૈકુંઠ લોક મળે. આટલે કથામૃત ઉત્તમ કહ્યું છે. પરીક્ષિત રાજાએ ના પાડી, દેવતાઓ પાછા ગયા. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને પૂછ્યું કે આ ભાગવતમાં શું છે? કહ્યું કે મહારાજ ભાગવત તો એવું ગ્રંથ, પણ લાવો આપણે એક કામ કરીએ. બ્રહ્માજીએ કહ્યું કે આપણે પરીક્ષા કરીએ. બ્રહ્માજીએ એક ત્રાજવું લીધું બ્રહ્મલોકમાં, એક ત્રાજવામાં બધા ધર્મ ગ્રંથો બદરાવ્યા, અને એક પલડામાં ભાગવતજી બદરાવ્યું. અને જે ભાગવતજી વાળું પલડું હતું એ નીચે ગયું. અને ત્રાજવાનો નિયમ છે, જેમાં વજન વધારે હોય એ જ પલ્લું નીચે જાય. બ્રહ્માજીને આશ્ચર્ય થયું, ઓહો, ભાગવતમાં આટલો પ્રભાવ ભાગવતનો. બધાએ વિચાર કર્યો, આપણે જોઈએ. અને કહે છે કે બ્રહ્માજીની આંખ સામે બ્રહ્માજીએ જોયું, નજર સામે, અને ભગવાનના દૂતો પરીક્ષિતને લેવા માટે આવ્યા. પરીક્ષિતનું વિમાન જઈ રહ્યું છે. બ્રહ્માજી આશ્ચર્યચકિત થયા. અરે રે દેવતાઓ સાંભળો, આ ભાગવત કોઈ પોથી નથી, ગ્રંથ નથી, પુસ્તક નથી. મેનિરે ભગવદ રૂપમ શ્રીમદ ભાગવતમ. આ સાક્ષાત પરમાત્માનું રૂપ છે. 7 દિવસ ધ્યાનથી કથા સાંભળી
પરીક્ષિતને મુક્તિ મળી, ભગવાનનું ધામ મળ્યું. એટલે આ સામાન્ય ગ્રંથ નથી, સામાન્ય પોથી નથી.